જય ઠાકર, જય દ્વારકાધીશ. સર્વશ્રી માલધારી સમાજના આગેવાનો અને વડીલોને ભાઈઓને જણાવવાનું કે હું રણછોડભાઈ ભરવાડ, હું 10,000માં નોકરી કરું છું અને મારું ભરણ પોષણ ચલાવું છું. જે વોર્ડમાં હું રહું છું ત્યાં મારી ઘરની સામેની સાઈડ ગંદકી થવાના કારણે 15 નંબરના વોર્ડના કાઉન્સિલર આશીષભાઈ જોશી તેમને હું રજૂઆત કરવા ગયેલો તો તેમને ઉશ્કેરાઈ મને થપ્પડ મારી દીધેલી. આ થપ્પડ મારી પછી મને ઘણી ધમકીઓ બી આપી કે હું તને 15 વર્ષ માટે અંદર કરાવી દઈશ, છૂટવા બી નહીં દેવું, કોઈ ખોટા કેસમાં ફસાવી દઈશ, ચૂપચાપ તારીથી ડ્રાઇવિંગ કરતો તો ડ્રાઇવિંગ જ કર, તારી ઓકાતમાં રહે, તારે અમને કોઈ કમ્પ્લેન કરવાની જરૂર નથી. આવા બધા ના બોલવાના શબ્દોને ગાળો બોલી અને મને ઝાપટ મારી દીધેલી. તો હું નાનો માણસ છું, મને કોઈ રાષ્ટ્રીય કે કોઈ એવો મને કાયદા કાનૂનની કંઈ ખબર નથી. તો મારા સમાજને, મારા માલધારી સમાજને હું જણાવું છું કે ભાઈ આનો મને કોઈ યોગ્ય ન્યાય મળે એવું ઠેઠ મોદી સાહેબ સુધી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી પહોંચાડી અને મને કોઈ ન્યાય અપાવજો. કારણ કે આ ભાઈ મને બહુ ત્રાસ આપી રહ્યો છે. કારણ કે આ ભાઈથી મને ડર લાગે છે કે આ મને ખોટા કેસમાં ફસાવી દેશે. આવો મને ડર લાગી રહ્યો છે. તો સર્વ મારા ભાઈઓને હું વિનંતી કરું છું કે આ વિશે જે કંઈ મારો માલધારી સમાજ જે કંઈ નિર્ણય લાવશે એ યોગ્ય ગણી અને હું મારા માથે ચડાવીશ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, જય કાળિયા ઠાકર.